નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુરની ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમારી યુટ્યુબ ચેનલમાં અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ પધારેલા છે. આજે અમે બંને ઘણા બધા ખેડૂતોની ફિલ્ડ વિઝિટની મુલાકાતે ગયેલા હતા અને ખેતરમાં જોયું તો કપાસ એકદમ આમ શું કહેવાય લાલ થઈ ગયા છે. વરસાદના કારણે સુકારા પણ એટલા આવ્યા છે અને થ્રીપ્સ, લીલા તુલસિયા, મોલો એટલો એટેક જોવા મળે છે. પણ અમે જે અદામાનું ટ્રાસીડ છાંટેલું હતું એવા એક પ્રગતિશીલ ખેડૂત માન્ય શ્રી મનુભાને મળ્યા અને એમને જે અદામાનું ટ્રાસીડ છાંટેલું હતું એમને એવું કીધું કે એક જ વખત મેં દવાનો છંટકાવ કર્યો અને 25 દિવસ સુધી કોઈ પણ દવાનો છંટકાવ કરેલો નથી. એ દવાનું સારામાં સારું રિઝલ્ટ મળ્યું હતું. તો આ અદામાનું ટ્રાસીડ કઈ રીતે અને શું કામ કરે છે અને કેવી દવા છે એના વિશે આપણે માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ પાસેથી માહિતી મેળવશું. સાહેબ, તમે અમારા ખેડૂતોને યુટ્યુબના માધ્યમથી અદામાનું ટ્રાસીડ કેવી રીતે અને કેવું કામ કરે અને શા માટે ખેડૂતોએ અદામાનું ટ્રાસીડ છાંટવું જોઈએ એના વિશેની માહિતી આપો સાહેબ. નમસ્કાર ખેડૂત મિત્રો, સૌથી પહેલા હું અત્યારે ખેડૂતો શું કરે છે એની માહિતી આપીશ. મોટા ભાગના ખેડૂત મિત્રો દવાની દુકાને જશે, ચૂસિયાની દવા આપો આટલું જ બોલશે. ચૂસિયાની દવા કઈ કઈ દવા છે તો કે સફેદ માખી થોડી થોડી દેખાય છે, આ એક દવા. થોડી લીલી મચ્છી એ ઉડે છે, આ બીજી દવા. ગુલાબી ઈયળની દવા પણ આપણે છાંટી નહોતી ગયા રાઉન્ડમાં, તો આ રાઉન્ડમાં મારવી પડશે, ત્રીજી દવા. થોડીક વૈધની દવા એ મારવી પડશે, ચોથી દવા. આવું કરતા કરતા આપણે દવા લેવા જઈએ છીએ એક ડબલું અને ભરીને આવીએ છીએ જબલું, બરાબર. તો અદામાના વૈજ્ઞાનિકોએ ખેડૂતની આ સમસ્યા જોઈ અને એક એવી ટેકનોલોજી તમારી સમક્ષ આપી કે જે ટેકનોલોજી એક સમયે એક કરતા વધારે પ્રકારના ચૂસિયા જીવાતને કવર કરે. કયા કયા ચૂસિયા જીવાત તો કે થ્રીપ્સ, મોલો મસી, પીળો મોલો અને કાળો મોલો બંને, ગુલાબી ઈયળ, સફેદ માખી અને લીલી પોપટી પણ. લીલી પોપટી કેટલી તો કે એક એક પાનમાં 5 હોય ત્યાં સુધી. તો આ તમામ પ્રકારની ચૂસિયા જીવાત જો તમારા ખેતરમાં આવે તો તમારે આ રીતે 4 થી 5 અલગ અલગ પ્રકારની દવાનું મિશ્રણ કરવાની જરૂર નથી. એક મને માત્ર એક જ ટેકનોલોજી એટલે કે ટ્રાસીડ. આ ટેકનોલોજી એવી છે કે એક સમયે પંપે 25 ml અને એકરે 250 ml લેખે ઉપરથી છંટકાવ કરવામાં આવે કપાસના પાકમાં, કોઈ પણ પાકની અંદર. આટલા ચૂસિયા જીવાત તો કવર કરતા કરશે. ચૂસિયા જીવાતનું નિયંત્રણ તો કરે જ છે, પણ સાથે સાથે પાનની જે ક્વોલિટી છે એને પણ સુધારે છે. ખેડૂત મિત્રો યાદ રાખજો, તમારો કપાસનો પાક ત્યારે જ જીતશે જ્યારે તમારા કપાસનો પાક લીલોછમ ઉભો હશે, પાન એકદમ લીલાછમ હશે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે ચાલુ સાલ વરસાદ પુષ્કળ હતો છેલ્લા 2-3 દિવસ પહેલા. એની પહેલા કપાસમાં થ્રીપ્સનો એટેક પુષ્કળ હતો, એટલે પાન આવા લાલ થઈ ગયા. તમે જોઈ શકો છો આ બંને પાન. તો એની સરખામણી આપણે અદામાનું ટ્રાસીડ છાંટેલું છે એની સાથે સરખાવીએ તો તમને એકચ્યુઅલમાં ખ્યાલ આવશે પાન કેટલું કૂણું છે. દેખાય છે? તો આ છે ટ્રાસીડનું રિઝલ્ટ. શા માટે તો કે કોન્ટેક્ટ, સિસ્ટેમિક અને ટ્રાન્સલેમિનાર એક્શન ધરાવે છે આ વસ્તુ. પાનની ઉપર દવા પડે અને છેક શોષાય અને નીચે સુધી પહોંચે છે આ દવા, એટલા માટે લાંબા ગાળાનું પરિણામ મળે છે. બીજી સૌથી મહત્વની વસ્તુ ખેડૂત મિત્રો કે ટ્રાસીડ દવા ખાલી ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે આપણે ભલામણ કરતા નથી. ટ્રાસીડ દવા છાંટેલો પ્લોટ હશે કપાસનો, એ તમારો 1 મહિના સુધી વધારે લીલો ઉભો રહેશે. અને ખેડૂત મિત્રો જો કપાસ તમારો 1 મહિનો વધારે લીલો ઉભો રહે તો તમે પોતે ગણતરી કરી લ્યો એક છોડ ઉપરથી કેટલા જીંડવા તમે વધારે મેળવી શકો. મિનિમમ 5 જીંડવા તમારા વધારે આવે અને 5 ગ્રામનું વજન ઉત્પાદન તમે વધારે લ્યો તો એક છોડ ઉપરથી 25 ગ્રામ લેખે 1 એકરની અંદર 4000 છોડવા હોય તો વીઘે 40 કિલો અથવા તો એમ કહેવાય કે એકરે 100 કિલો જેટલો ઉત્પાદન આપણે વધારે લઈ શકીએ. એકરે 100 કિલો ને બીજી ભાષામાં કહીએ તો કેટલું થાય? એકરે 5 મણ અને 1200 રૂપિયા ભાવ ગણો તો એકરે 6000 રૂપિયાનું આપણું ઉત્પાદન આ ટ્રાસીડ ટેકનોલોજી દવા વધારે આપે. તો આ દવાને ખાલી ચૂસિયાની દવા નથી પણ ઉત્પાદન વધારવા વાળી દવા છે. એ રીતે જોશો તો જ તમે ટ્રાસીડ દવાનો ઉપયોગ લાંબા સમય સુધી રિઝલ્ટ જોઈ અને વાપરવાનો આગ્રહ રાખશો. આભાર ખેડૂત મિત્રો. તો સાહેબે જે માહિતી આપી, અદામાનું જે નવું ટ્રાસીડ આવેલું છે તો એક જ વખત તમે દવા છાંટો આમ તો તમામ જીવાત સાફ થઈ જાય અને વત્તા પાનની ટેકનોલોજી એટલે કે રસોડું સારું બનાવી શકે. એટલે જો પાકનું રસોડું સારું હોય તો ખોરાક ઓટોમેટિક બને. આપણે જેમ ખોરાકમાં આપણું રસોડું સારું હોય પેટ મોટું થાય એમ જો આ પાન સારા હોય
તો કપાસમાં ઉતારો સારો આવે. આ પાનમાં તમે ફરક પણ જોઈ શકો છો કે જે અદામાનું ટ્રાસિડ છાંટેલું હતું એ પાન એકદમ લીલુંછમ જેવું છે અને કુકડ પણ લાગેલી નથી અને બાજુમાં આમ લાલ થઈ ગયેલા છે. આ જે કપાસમાં દવા છાંટેલ અને વગર છાંટેલ એ બંનેનો ફરક દેખાડે છે. તો ખેડૂત મિત્રો, આ અદામાં અલગ અલગ ડબલા ભેગા કર્યા કરતા સંદીપભાઈના કહેવા મુજબ જો એક જ દવા જો ટ્રાસિડનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતને ફાયદો થાય. આમ તો 4-5 ડબલા ભેગા કરે તોય 200-250 નો સાહેબ પંપ પડતો હોય છે. આ એક જ દવા તમારે 150 થી 250 ની આજુબાજુનો એક પંપ પડે અને રિઝલ્ટ પણ સારામાં સારું મળે. એટલે ખેડૂતો જો આગળ આવવું હોય તો અદામાના ટ્રાસિડનો છંટકાવ કરવો જોઈએ. અને આના વિડીયો પણ બનાવેલા છે કે ભાઈ ટ્રાસિડ શું કામ કરે છે, ખેતરના પણ વિડીયો છે કે અમે ફક્ત દુકાનની જાહેરાત નથી, ખેડૂતને રૂબરૂ જોઈ અને મુલાકાતના પણ ફિલ્ડ વિઝિટના પણ ઘણા બધા વિડીયો છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, તમને જો આ માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને બીજાને પણ ફાયદો થાય. તો બસ આવજો, આભાર. અને સંદીપભાઈ સાહેબ જે અમારી યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત રહે અને આખો દિવસ ફિલ્ડમાં સાથે ફર્યા અને અમારી પાસે ઉપસ્થિત રહ્યા એ બદલ હું સાહેબનો પણ આભાર માનું છું. આભાર સાહેબ, આવજો.